નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીએ થરાદના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી અને પાક નુકસાની અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો। બનાસકાંઠા જિલ્લામાં થરાદ અને સુઈ ગામ સહિતના તાલુકામાં ખાસ કરીને અતિવૃષ્ટિને કારણે અનેક ગામોમાંથી વરસાદી પાણી હજી પણ મિત્રો ઓસર્યા નથી। તો બીજી તરફ મિત્રો ખેતરોમાં પણ ભરેલા પાણીને કારણે ખેતીને મોટું નુકસાન થયું છે, જેથી ખાસ કરીને આજે કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે થરાદ તાલુકા ગામોને મુલાકાત લીધી હતી અને તેમણે મિત્રો પૂર પીડિતોને મુલાકાત લઈ અને તેમની રજૂઆતો સાંભળી હતી અને યોગ્ય ન્યાય આપવાની ખાતરી કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં અતિભારે પડેલા વરસાદના કારણે મિત્રો થરાદ વાવ સુઈગામ ભાભર જેવા તાલુકાઓમાં અતિવૃષ્ટિ સર્જાઈ છે। ત્યારે આજે મિત્રો કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જિલ્લા ખેતીવાડીની ટીમ સાથે થરાદના ખાનપુર ગામની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે મિત્રો ખાનપુર ગામમાં રમેશભાઈ પટેલના ખેતરેથી વરસાદી પાણીમાં ગરકાવ થયેલા ખાનપુર ગામના દ્રશ્યો નિહાળ્યા હતા। તો ગામના લોકોએ તેમને રજૂઆત કરતા કહ્યું હતું કે અમે પૂરના કારણે મોટી મુશ્કેલીમાં મુકાયા છીએ। તો અમારા ગામના 650 જેટલા ખેડૂતોની 700 હેક્ટર જેટલી જમીનમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે, તો જેના કારણે મિત્રો ચોમાસુ પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। ત્યારે મિત્રો સરકારના આદેશ મુજબ પૂરગ્રસ્ત વિસ્તારનો સર્વે કરવા ખેતીવાડી વિભાગને સૂચના અપાઈ છે, પરંતુ વિસ્તાર ખૂબ જ લાંબો હોવાથી તમામ જગ્યાએ અધિકારો પહોંચી શકે તેમ નહીં હોવાથી કોઈ પણ ટેકનિકલ પદ્ધતિથી સર્વે કરવામાં આવે અને અગાઉના વળતર કરતા આ વર્ષે પણ વળતરમાં રાજ્ય સરકાર વધારો કરે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે ફટાકડા ફોડવાના શોખીન છો તો આ વીમો લઈ લેજો। ફોનપે દિવાળી માટે ₹11 ખાસ મિત્રો ફાયર કેકરસ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો છે। આ પ્લાન દ્વારા મિત્રો ફટાકડાને કારણે થતા મિત્રો અકસ્માતો માટે ₹25,000 વળતર અને કવરેજ છે તે મિત્રો મળવાનું છે। આ પોલિસીની અંદર મિત્રો પોલિસી ધારક તેના જીવનસાથી અને 2 બાળકોનો કવર કરવામાં આવે છે। તો આ પ્લાન મિત્રો 12 ઓક્ટોબર 2025 થી શરૂ થવાનો છે અને ફોનપે એપ દ્વારા સરળતાથી મિત્રો ખરીદી શકાય છે। આ વીમાની વેલિડિટી 11 દિવસની રહેવાની છે। જો તમે પણ મિત્રો ફોનપે યુઝ કરતા હોય તો આ વીમો કરાવી લેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાદ્ય તેલની કિંમતમાં મોટો ઘટાડો। ગુજરાતમાં તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલના ભાવમાં મોટી રાહત મળી છે। સરકારના જીએસટી સ્લેબમાં ફેરફાર અને નવી મગફળી તથા કપાસની આવકના કારણે છેલ્લા 5 દિવસમાં સિંગતેલ, કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં ₹75 પ્રતિ ડબ્બાનો ભાવનો ઘટાડો થયો છે। હવે સિંગતેલ 2250 થી લઈ ₹2300 તો કપાસિયા 2210 થી લઈ ₹2260 અને પામ તેલ ₹2005 થી લઈ ₹2010 ઉપલબ્ધ છે। તહેવારો પહેલા ભાવ ઓછો થવાથી મિત્રો ગૃહિણીઓમાં પણ ખુશી છવાઈ છે। પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને હવે દર મહિને મળશે ₹2100ની સહાય। તો હરિયાણા સરકારે ગરીબ પરિવારોની મહિલાઓ માટે દીનદયાળ મિત્રો લાડો લક્ષ્મી યોજના શરૂ કરી છે। મુખ્યમંત્રી નાયબસિંહ ચેનીએ પંચકુલામાં આ યોજનાને જાહેરાત કરી હતી અને આ યોજના હેઠળ મિત્રો 23 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ જેમના કે મિત્રો પરિવારની વાર્ષિક આવક ₹1,00,000 થી ઓછી છે તો તેમને મિત્રો દર મહિને ₹2100ની સહાય મળવાની છે। તો 15 વર્ષથી હરિયાણામાં રહેતી બીજા રાજ્યની પરિણીત મહિલાઓ પણ આ યોજના માટે પાત્ર છે। સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો ખેડૂતોના ખાતામાં આવશે ₹2,000 ને બદલે મિત્રો ₹4,000નો હપ્તો। ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। તો દેશની મિત્રો 90% થી વધુ વસ્તી ખેતી અને ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે, એટલા માટે ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે, જેમના મિત્રો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે। આજે પણ મિત્રો દેશમાં આવા ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા
દ્વારા વધારે પૈસા કમાઈ શકતા નથી. તો આવા મિત્રો સીમાંત ખેડૂતોને લાભ આપવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. તો જેમના હેઠળ તેમને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. પરંતુ આ રાજ્યના ખેડૂતોને હવે 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો મળવાનો છે. તમને મિત્રો જણાવી દે કે આ 4,000 રૂપિયાનો હપ્તો કયા ખેડૂતોને મળવાનો છે? તો મધ્યપ્રદેશ સરકાર દ્વારા પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહી છે. ખાસ કરીને મધ્યપ્રદેશના ખેડૂતો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો તેમને મળે છે. તો બીજી તરફ મિત્રો તેમને રાજ્ય સરકાર દ્વારા પણ સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ પણ 2,000 રૂપિયાનો વધારાનો અલગથી લાભ છે તે પણ ખેડૂતોને આપવામાં આવે છે. એટલે કે તેમને વાર્ષિક 6,000 રૂપિયાને બદલે 12,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે મિત્રો દેશના બાકીના ખેડૂતોની સરખામણીમાં બમણો થાય છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે મધ્યપ્રદેશની અંદર ખેડૂતોને વર્ષે મિત્રો 12,000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના હેઠળ મળે છે. પરંતુ મિત્રો ખાસ કરીને તમને એ પણ જણાવવાનું કે ગુજરાતની અંદર તો ખેડૂતોને 6,000 રૂપિયાનો હપ્તો મળે છે. તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોને વર્ષે મિત્રો 12,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં? જેવી જ રીતે મિત્રો ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, તો ગુજરાતની અંદર પણ ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હજી સુધી તમે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજનામાં લાભ નથી લીધો તો વહેલી તકે મિત્રો અરજી કરીને લાભ લઈ લો. દેશમાં આર્થિક રૂપથી નબળા શિલ્પકારો અને કારીગરોને કેન્દ્ર સરકાર એક શ્રેષ્ઠ યોજના ચલાવી રહી છે. તો આ સ્કીમનું નામ છે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના. આ યોજનાની શરૂઆત મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17મી સપ્ટેમ્બર 2023 રોજ વિશ્વકર્મા જયંતિના ખાસ પ્રસંગ પર થઈ હતી. તો આ યોજના હેઠળ મિત્રો સરકાર ગરીબ શિલ્પકાર અને કારીગરોને દેશના વિકાસ માટે મુખ્યધારા સાથે જોડવાની ઈચ્છા રાખે છે. પીએમ વિશ્વકર્મા યોજના માટે કેન્દ્ર સરકાર કુલ 13,000 કરોડ રૂપિયાના બજેટનું આયોજન કરેલું છે. આ યોજના અંતર્ગત કારીગરો અને શિલ્પકારોને કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. તો વધુમાં તેઓ લોન પણ આપે છે. જો કે આ લોન કુલ 2 તબક્કામાં લાભાર્થીઓને આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે. તો તેમણે મિત્રો વ્યવસાયના વિસ્તરણ માટે બીજા તબક્કામાં કુલ 2 લાખ રૂપિયાની લોન ચાલુ રાખી હોય તો આ સ્કીમ અંતર્ગત મળે છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાની અંદર 3 તબક્કામાં લોન આપવામાં આવે છે, જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન, બીજા તબક્કામાં મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન, તો ત્રીજા તબક્કાની અંદર 3 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો લાભાર્થીઓને મળે છે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે મિત્રો યોજનાની પાત્રતા શરતો વિશે ખાસ કરીને જાણી લેવું જોઈએ. તો તમને મિત્રો જણાવી દઈએ કે આ લોન છે તે મિત્રો કયા લોકોને મળે છે. તો જેમાં ખાસ કરીને મિત્રો આ યોજનાનો લાભ દરજી છે, શિલ્પકાર છે, બંદૂક બનાવનારા છે, પથ્થર કોતનારા છે, મોચી છે, જૂતા બનાવનારા છે, કારીગરો છે, ઢીંગલી અને રમકડા બનાવનારા છે, ખેડૂતો છે, હથોડા અને ટૂલકીટ બનાવનારા છે, તો માછીમારીની જાળ બનાવનારા છે, અને ટોપલી, સાદડી, સાવરણી બનાવનારા છે, સાથે જ મિત્રો કડિયા, ધોબી, હોડી બનાવનારા છે, સાથે જ મિત્રો તાળા બનાવનારા છે, પથ્થર છે, સાથે જ મિત્રો વાળંદ છે, માળા બનાવનાર છે, અથવા તો મિત્રો લુહાર વગેરે લોકોને આ લોનનો લાભ છે તે મિત્રો આપવામાં આવી રહ્યો છે. જો તમે પણ મિત્રો આ યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય તો તમે લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો લગ્ન કરશો તો સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય. 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ મિત્રો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે 50 વર્ગના યુગલો તેમજ મિત્રો સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. દરેક યુગલને રૂપિયા 12,000ની સહાય મળે છે, જ્યારે મિત્રો આયોજક સંસ્થાને પ્રત્યેક યુગલ દીઠ 3,000 રૂપિયા, મહત્તમ રૂપિયા 75,000 રૂપિયા સુધી ચાહત રકમ મિત્રો આપવામાં આવે છે, જેથી મિત્રો સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે અને નવયુગલોને આર્થિક મિત્રો ટેકો મળે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે. તો ગુજરાતની અંદર મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે મિત્રો ખાસ કરીને જે પણ મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. તો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી છે તે મિત્રો ગુજરાતની અંદર કરવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે હાલ અત્યારે મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો હાલ અત્યારે બંધ છે. તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ફરીવાર મિત્રો પાક વીમા યોજના શરૂ થવી જોઈએ કે નહીં, અને જે પણ ખેડૂતોના પાક વીમાની રકમ બાકી છે તે પણ તેમને મિત્રો મળવી જોઈએ કે નહીં, કારણ કે મિત્રો ગુજરાતની અંદર ઘણા ખેડૂતોના પાક વીમાના પૈસા પણ હજી મિત્રો બાકી છે. તો શું મિત્રો તે ખેડૂતોને પાક વીમાના પૈસા છે તે મિત્રો મળવા જોઈએ કે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા મોટા સમાચાર. વાહન મિત્રો વારંવાર રસ્તા પર થતા મિત્રો અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સરકારે ખાસ કરીને કહી દીધું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો ખાસ જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ મિત્રો 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. થર્ડ પાર્ટી વીમો ન હોય એ ખાસ કરીને મિત્રો હવે એક દંડનીય અપરાધ બની ગયું છે. જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર મિત્રો અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ, બીજી વાર મિત્રો ભૂલ થવા પર આપને મિત્રો 3 મહિનાની જેલ અને મિત્રો 4000 રૂપિયાનો દંડ છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા વસૂલવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી આવતા મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે મિત્રો આ 9 વસ્તુઓ ફ્રીમાં. તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મિત્રો જે પણ રેશન કાર્ડ ધારકો છે કે જેમને મિત્રો મફત અનાજ મળે છે તો એવા જ મિત્રો રેશન કાર્ડ ધારકોને દિવાળી ઉપર મિત્રો આ વસ્તુઓ મફતમાં આપવામાં આવશે. જેમને અંદર મિત્રો ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે અને મસાલો મફતમાં આપવામાં આવશે. તો જેના માટે મિત્રો પુરવઠા વિભાગના જે પણ મિત્રો અધિકારીઓ છે એમને મિત્રો આ યોજના અમલમાં મૂકવાની સૂચના આપી દેવામાં આવી છે. અને એ અંતર્ગત હવે રેશન કાર્ડ ધારકોને આ 9 વસ્તુઓ છે તે મિત્રો દિવાળી નિમિત્તે મળવાની છે. તો તમને મિત્રો જણાવી દે કે હવે એ અંતર્ગત હવે રેશન કાર્ડ ધારકોને પણ એમનારા આવનારા દિવસોની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો છે તે મિત્રો મફતમાં આપવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા મળશે 22,500 રૂપિયાની સહાય. તો ખાસ કરીને ગુજરાતની અંદર ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવશે. ખેડૂતોને મિત્રો પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે ₹22,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ યોજના એ મિત્રો ખેતીવાડીની યોજના છે. તો જેમની અંદર તમને વધુમાં વધુ ₹22,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. આ યોજનાની અંદર મિત્રો 3 પ્રકારની પાઇપો માટે મિત્રો આ સહાય આપવામાં આવે છે. તો આ યોજનાનું નામ છે મિત્રો વોટર કેરિંગ પાઇપલાઇન, જે મિત્રો ખેતીવાડીની એક યોજના છે. જેની અંદર મિત્રો ખેડૂતોને પાણી લઈ જવા માટેની પાઇપલાઇન માટે સહાય આપવામાં આવે છે. તો જેમની અંદર મિત્રો 3 પ્રકારની પાઇપો એટલે કે મિત્રો HDP પાઇપ, PVC પાઇપ, લેમિનેશન વોવન ફ્લેટ ટબ, આ 3 પ્રકારની પાઇપલાઇનો માટે અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે. આ યોજનાની અંદર મિત્રો સામાન્ય ખેડૂતોને કિંમતના 50% અથવા તો 15,000 રૂપિયાની સહાય બંનેમાંથી જે પણ ઓછું હશે તે મિત્રો મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાવધાન મિત્રો, PM મુદ્રા યોજનાના નામે મિત્રો તમે છેતરાઈ ન જતા. તો તમને મિત્રો જણાવી દે કે હાલ અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર ફ્રોડ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને મિત્રો ખેડૂતો ભરમાઈ જતા હોય છે. તમને મિત્રો જણાવી દે કે ભારત સરકારની લોન યોજના મુદ્રા અને PM કિસાન યોજના મુદ્રાના નામે હાલ અત્યારે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અત્યારે મિત્રો એક લેટર બધે ફરી રહ્યો છે જેમાં લખ્યું છે કે 36,000 રૂપિયા
ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન તમે મિત્રો લઈ શકો છો. જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર તમે મિત્રો બિલકુલ વિશ્વાસ ન કરો. સરકારે મિત્રો આ લેટરને નકલી ગણાવ્યો છે. આ લેટરને મિત્રો સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ પણ મિત્રો લેવા દેવા નથી. સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે હાલ અત્યારે પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈને પણ હાલ અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર અને મિત્રો લોકોના મોબાઈલની અંદર ફ્રોડ ચાલી રહ્યો છે. એટલે કે મિત્રો ખોટું ઘણું આવી રહ્યું છે. ખેડૂતોને પણ મિત્રો પીએમ કિસાન યોજનાને લગતો મિત્રો જો કોઈ 2000 રૂપિયાને લગતો કોઈ પણ એવો મેસેજ આવે તો તેમાં તમે મિત્રો ક્લિક ન કરો. ખાસ કરીને મિત્રો જે પણ પીએમ કિસાન યોજનાને અપડેટ હશે તે મિત્રો તમને વહેલી તકે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે. જેથી કરીને મિત્રો જો તમે કોઈ આવી અફવામાં પડશો તો તમારા ચોક્કસપણે પૈસા છે તે મિત્રો ફસાશે.